કેમ છો બાળ દોસ્તો? મજામાં? વાર્તા સાંભળવા તૈયાર છો ને? જો આજે તમને વાઘની વાર્તા કહું છું. વાઘ આવ્યો એવી વાર્તા. એક ભરવાડ હતો, એને એક દીકરો હતો. એ દીકરો ઘેટા બકરા ચરાવવા જંગલમાં જાય. એ તો જંગલમાં ગયો. એ છોકરાનો સ્વભાવ ટીખળ કરવાનો હતો, ટીખળી કરે લોકોની. એ તો જંગલમાં ગયો ઘેટા બકરા ચરાવવા, એટલે એણે તો બૂમો પાડી, વાઘ આવ્યો, વાઘ આવ્યો એવી બૂમો પાડી. એટલે આજુબાજુના ખેતરમાંથી લોકો દોડીને આવીને જોયું તો વાઘ હતો નહીં. લોકો પાછા જતા રહ્યા. પેલો છોકરો પણ પાછો જતો રહ્યો. પાછા 8-10 દિવસ થયા હશે અને પાછી એને તો ઈચ્છા થઈ ટીખળ કરવાની. એને તો ફરી બૂમો પાડી, વાઘ આવ્યો, વાઘ આવ્યો. પાછા ખેતરમાં લોકો કામ કરતા હતા, એ પડતા મૂકી અને દોડતા દોડતા પેલા છોકરાને બચાવવા આવીને જોયું તો વાઘ હતો નહીં. આ તો એનો ટીખળી કરવાનો સ્વભાવ હતો. પાછા ગામ લોકો તો ખેડૂતો અને ગામ લોકો જતા રહ્યા. હવે પાછા થોડા દિવસ થયા અને પાછો આ છોકરો ઘેટા બકરા ચરાવતો હતો અને સાચે વાઘ આવ્યો. હવે તો છોકરો ગભરાઈ ગયો એટલે તો ઝાડ ઉપર ચડી ગયો અને ઘેટા બકરા તો નીચે ચડતા હતા. એને તો બૂમો પાડી, વાઘ આવ્યો. પણ ગામ લોકો કે ખેતરમાંથી કોઈ આવ્યું નહીં, કારણ કે એમને ખબર હતી કે આ છોકરો તો મસ્કરી કરે છે એટલે આપણે જવું નથી. પણ ખરેખર વાઘ આવેલો હતો અને લોકો આવ્યા નહીં. અને પેલો વાઘ હતો એ છોકરાના ઘેટા બકરા ખાઈ ગયો, મારીને થોડા ખાઈ ગયો અને અડધા મારી નાખ્યા. પછી વાઘ જતો રહ્યો એટલે છોકરો નીચે ઉતર્યો, જોયું તો એના ઘેટા બકરા ખાઈ ગયો. તો કોઈ તો ક્યારેય આવી મજાક કરવી ના જોઈએ. સાચી આપણે જ્યારે મુશ્કેલી હોય ત્યારે કોઈ આપણી મદદે આવે નહીં.